सब मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, तुम्हारा देश शुभ रहे, મંગલમાં રહે એવી શુભકામના। હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશ્વરમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 19/3/2026 અને ગુરુવાર, અમાસ પણ છે। આજે એકમ ને અમાસ બે ભેગી છે। સાંભળો, આજથી નવરાત્ર શરૂ થાય છે। ચૈત્ર નવરાત્રિની બધાને ઘણી ઘણી શુભકામના। સર્વસ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સોમદેવ્યસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમસ્તે। મિત્રો, આજથી ચૈત્ર નવરાત્ર શરૂ થાય છે। ચૈત્ર નવરાત્રની અંદર દેવીની ઉપાસના આરાધના કરવાનું બહુ જ એક મહત્વ છે। જેમ આસો નવરાત્ર છે તેમ ચૈત્ર નવરાત્ર ગણાતા હોય છે। આ નવરાત્રની અંદર મોડું ખાઈને કરવાનું બહુ મહત્વ હોય છે, ફરાળી વસ્તુ। ત્યાં પછી તમે ફલાહાર કરો છો તો કઈ નહીં, સિંધો મીઠું ખાઈને કરી શકો છો। ઘણા લોકો એક ટાઈમ જમીન આખો ચૈત્ર મહિનો કરતા હોય છે, ઘણા લોકો મોડું ખાઈને આખો ચૈત્ર મહિનો કરતા હોય છે। આમ પિતૃનો મહિનો છે, પણ આ ચૈત્ર મહિનાની અંદર માતાજીનો પણ ઉત્સવ આવે છે અને હનુમાનજીનો પણ ઉત્સવ આવતો હોય છે। એટલે બહુ જ મહત્વનો માસ છે। પછી પિતૃની પરમ કૃપા પ્રાપ્તિ માટે આ ઉપાસના આરાધના આ મહિનામાં કરવાનું બહુ જ મહત્વ છે। આ મહિનામાં જે કરવાના કાર્યો છે તે તમને કહી દઉં। આજે સૌથી પહેલા તો તમારે તમારા વજન પ્રમાણે સપ્તધાન્ય લેવાના છે। એ સપ્તધાન્ય લઈને બધા ભેગા કરી દો અને તમારા અગાસીમાં કે પતરામાં નાખી દો। એકમ દિવસે નાખ્યા પછી નવરાત્ર દિવસે પૂર્ણ થાય છે તે દિવસે જેને જોયા ઉપર કયું ધાન્ય બચી ગયું છે, જે ધાન્ય બચ્યું હોય એ તમારી ઉંમર પ્રમાણે એટલા ગ્રામ લેવાનું છે। ધારો કે મસૂરની દાળ બચી ગઈ છે તો તમારી ઉંમર 50 વર્ષ છે તો 500 ગ્રામ લઈ લો અને પછી દર મંગળવારે મહાદેવને જેને ચડાય એનો આખો એક વિડીયો છે બનાવેલો, તે હું તમને મોકલાવીશ। પછી આ નવરાત્રની અંદર ગાયને પણ ખવડાવવાનું મહત્વ છે સપ્તધાન્યમાંથી, તે પણ તમે કરી શકો છો। અને બીજું ખાસ કરવા જેવી વસ્તુ છે, મહાદેવને બરફનું પાણી, ઠંડુ પાણીથી અભિષેક કરવો। બરફનું પાણી ન મળે તો જે પાણી મળે સાદું પાણી હશે તો પણ ચાલશે। આખો મહિનો મહાદેવને પાણી ચડાવવાનું બહુ જ મહત્વ છે। આનાથી મહાદેવ ખૂબ તૃપ્ત થાય છે, કારણ કે ગરમી ખૂબ પડવાને કારણે મહાદેવને ઝેર પીવાને કારણે બહુ જ્વાળાઓ થતી હોય છે શરીરમાં। એ મહાદેવને તમે પાણી ચડાવો છો તો તમારા જીવનની જ્વાળાઓ અને પીડાઓ દૂર કરશે મહાદેવ। માટે ચોક્કસ ભગવાન શિવને પાણી ચડાવો અને પછી પીપળાને પાણી ચડાવો રોજ। આટલું બપોરે 12 પહેલા કરો તો તમારા જીવનની અંદર એક મોટું બેલેન્સ બનશે અને તે શું ફળ પ્રાપ્ત થાય ન જોઈએ, તમારું બેલેન્સ બની જશે। તમને એવા સમય કામ આવે છે કે જ્યારે તમારાથી કંઈ થાય એમ નથી, માટે ચોક્કસ કરો। આ નવરાત્ર કરવાનું પણ બહુ જ મહત્વ છે। એમાં કોઈ પણ ઉપાસના આરાધના કરી શકો। દેવી કોઈ પણ મંત્ર લઈ લો, માતાજીનો તમારા કુળદેવીનો મંત્ર લઈ લો, એના 1.25 લાખ જપ કરી દો, માતાજીને અર્પણ કરી દો। આ બધું બેલેન્સ બનતું જાય છે। એ તમને અનેક પ્રકારનું સુખ પ્રાપ્ત કરાવે છે, કે અલગ જ સુખની પ્રાપ્તિ। અને સુખ મળે ન મળે, તમારા પાપમાંથી મુક્ત થાવ એ બહુ જ જરૂરી હોય છે। પાપમાંથી મુક્ત થશો તો જીવન એમને એમ સુખી બની જશે। માટે આ કાર્ય કરવા જેવું છે ચૈત્ર માસની અંદર। હું આ બધા જ વિડીયો મૂકીશ અને તમે જોજો એ વિડીયો અને તે પ્રમાણે કરજો। આજે જે લોકો ચૈત્ર મહિનાનો ઘટસ્થાપન કરતા હોય છે એ લોકો આજે કરવાનું રહેશે, કારણ કે આજે સવારે 6:54 ચૈત્ર માસ અમાસ પૂરી થઈ જાય છે અને ચૈત્ર માસ શરૂ થઈ જાય છે। માટે આજે ઘટસ્થાપન જે લોકો કરવાનું હોય એ લોકો માટે હું સમય કહી દઉં। આજે સવારે 6:54 થી 7:30 વાગ્યા સુધીમાં ઘટસ્થાપન કરી શકે। બીજો સમય છે સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય છે। આમાં તમે ઘટસ્થાપન કરી અખંડ દીવો કરી શકો। અખંડ દીવો ન કરો તો ફક્ત ઘટસ્થાપન પણ કરી શકો। ઘટસ્થાપન ન થાય તો ખાલી દીવો કરી શકો છો। સવાર સાંજ આરતી કરો માતાજીની, બહુ સારામાં સારું ફળ પ્રાપ્ત થશે। નવરાત્રની બધાને ઘણી ઘણી શુભકામના। ચૈત્ર માસની બધાને ઘણી ઘણી શુભકામના। આજથી ચૈત્ર માસ આરંભ થાય છે। સૃષ્ટિનો આરંભ આ દિવસથી થયો તો એમ કહેવામાં આવે છે ધર્મશાસ્ત્રની અંદર। માટે તમે આ સમયગાળા દરમિયાન જે ઉપાસના આરાધના કરશો એનું ઘણું સુખ ફળ પ્રાપ્ત થશે। આજે ગુડી પડવો પણ છે, ગુડી પડવાની પણ બધાને ઘણી ઘણી શુભકામના। આજથી ચૈત્ર માસની અંદર સાલિવાન શકે 1948 પરભાવ નામના સંવત્સરે આરંભ આજે ભગવતી તિથિ પણ આરંભ થાય છે। તો બધાને ફરી પાછી ઘણી શુભકામના। આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે અમાસ। અમાસ તિથિ આજે સવારે 6:54 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને એકમ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તરા ભાદ્રપદ। આ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર આજે
સવારે 2:05:22 થી શરૂ થઈ આવતીકાલે સવારે 4:06 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણે છે શુકલ યોગ. આજે સવારે 4:02 થી શરૂ થઈ આવતીકાલે સવારે 1:18 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે નાગકરણ. આજે સવારે 6:54 પૂર્ણ થઈ જાય ત્યાર પછી બાળકનો જન્મ થાય અને પુસ્તકનું કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન રાશિ નક્ષત્ર રાશિ દત્ત મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. આ મીન રાશિ આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મીન ગણાશે. આ મીન રાશિ 21 તારીખે મળસ્કે 2:29 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ મીન ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો. એમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. જીવન સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરું. આજે સવારમાં ઉઠી આજનું સૂચન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે જે મારા સબસ્ક્રાઇબ મિત્ર છે, મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય છે, કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા જાઓ છો તો આજનું સૂચન કરીને જજો, સારી સફળતા મળી શકે છે. આજે ગુરુવાર છે. આજે બ્રાહ્મણોને ભોજન કરવાનું બહુ જ મહત્વ હોય છે. એનાથી લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય છે. આજે ઘરેથી નીકળો છો તો માતા પિતાને વંદન કરીને નીકળો. પ્રથમ ગુરુ એ છે, પછી ગુરુ મહારાજને વંદન કરીને નીકળો. દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને નીકળો અને ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટેનો ચોક્કસ શુભ સમય હોય છે, જે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. મિત્રો આ શુભ સમય છે આજના દિવસનો, પણ આજે તો આખો દિવસ જ અશુભ છે. માટે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી આજે, પણ છતાં અનિવાર્ય સંજોગોમાં કરવું પડે એમ છે. તો આપણી યોગેસ્ટ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ વારનું શુકન કરીને આજે કાર્ય કરવા જજો, સારી સફળતા મળશે. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મૈત્ર ફાલ્ગુન માસે શુભે કૃષ્ણ પક્ષે બૃહસ્પતિવાસન વિત્તાયામ અમાવાસ્યાયામ બૃહસ્પતિવાસન વિત્તાયામ. સૌને ચૈત્ર માસની ઘણી શુભકામના. હવેથી નવરાત્ર પૂર્ણ થાય ત્યાં સુધી મને રીમ દુર્ગાય નમઃ અથવા જય માતાજી લખીને મોકલાજો. તમારો સંકલ્પ પૂર્ણ થાય. તમારા ભગવાનની જે ઉપાસના કરતા હોય તેનું પણ નામ લખીને મોકલાજો. હું માતાજીને અને ભગવાનને તમારા વતી પ્રાર્થના કરીને તમને લાઈક મોકલાવીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય આયુ, આરોગ્ય, ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र
अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારત सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीट में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોને. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. एतानि गंध पुष्प धूप दीप नैवेद्य तांबूल दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम. पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं. पूजन अर्चन ब्रह्मार्पणमस्तु. नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી घसी कपाळमां तिलक કરી દો. कपाळमां जमीन पर पाणी मूक्યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે.
સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો એ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.